મહેસાણાથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। બહુચરાજી હારીજ હાઈવે ઉપર અંડરપાસમાં એસટી બસ ફસાઈ ગઈ। અંડરપાસમાં પાણી ભરાયેલું હોવાથી એસટી બસ ફસાઈ ગઈ। વિરમગામથી દેલમાલ જતી એસટી બસ અંડરપાસમાં અટકી ગઈ। તળાવનું પાણી અંડરપાસમાં ભરાઈ ગયું, જેના કારણે અહીંયા વાહનો ફસાઈ રહ્યા છે। આ દ્રશ્યો આપ જોઈ શકો છો। બહુચરાજી હારીજ હાઈવે ઉપર આવેલો અંડરપાસ, જ્યાં તળાવ ઉભરાયું અને પાણી ભરાઈ ગયું। એ તળાવનું અહીંથી પસાર થતી વખતે અચાનક એસટી બસ ખોટકાઈ અને અંડરપાસમાં જ ફસાઈ ગઈ। અમારા સંવાદદાતા હારૂન નાગોરી પાસેથી જાણકારી મેળવીશું। હારૂન, જ્યારે આ ઘટના બની, અંડરપાસમાં એસટી બસ ફસાઈ ગઈ, ત્યારે મુસાફરો હતા કે નહીં બસમાં? તેમની શું વ્યવસ્થા કરાઈ? મહેસાણા યાત્રાધામ બહુચરાજી હારીજ ઉપરની ઘટના છે કે જ્યાં રેલવે અંડરપાસ બનાવવામાં આવ્યો છે। રેલવે અંડરપાસ બનાવ્યો ત્યારથી તેની અંદર પાણી ભરાયેલું છે। મોડી રાતે અચાનક જવાનું પાણી છે તેમજ ગટરનું પાણી રેલવે અંડરપાસમાં આવી ગયું હતું, જેના કારણે લગભગ 5 થી 7 પાણી આવી જતા ત્યાંથી પસાર થતા વાહનો ફસાયા હતા। જેમાં વિરમગામ દેલમાલ ની જે બસ રૂટની બસ હતી તે પણ તેમાં ફસાઈ ગઈ હતી। જોકે આ બસની અંદર ડ્રાઈવર, કંડક્ટર અને અન્ય એક પેસેન્જર હતા, તેને નીકાળી દેવામાં છે। હાલમાં બસ નીકાળવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે, પરંતુ જે રીતે આ સમગ્ર ઘટના બની, છેલ્લા 1 વર્ષથી આ રેલવે અંડરપાસની અંદર પાણી ભરાયેલું છે। તંત્ર અને સ્થાનિકોએ વારંવાર રજૂઆત કરી છે, તેમ છતાં તંત્ર કોઈ પગલાં ભરાતું નથી ને રેલવે વિભાગના પાપે સ્થાનિકો પરેશાન છે। યાત્રાધામ બહુચરાજી છે, જ્યાં હજારોની સંખ્યામાં યાત્રિકો આવે છે, ત્યારે આ જે ગટર અને અન્ય પાણી આવે છે તેના કારણે અનેક વાહનો અહીંયા ફસાવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે। આભાર હારૂન, જાણકારી આપવા માટે। તો સતત 2 દિવસથી અહીંયા પાણી ભરાઈ ગયું છે। સ્થાનિકોએ કેટલી રજૂઆત કરી, પણ પ્રશાસન તરફથી કોઈ કામગીરી નથી થઈ અને પરિણામે આવ્યું કે બસ અહીંથી પસાર થતી વખતે વચ્ચે જ ફસાઈ ગઈ।